જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય ગણિત ગમ્મત. આજે આપણે પેજ નંબર 123 પર કેટલાક પ્રશ્નોના જવાબ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમુદ્ર વિશે વાત કરી છે. બાલા સમુદ્ર કિનારે ઊભો રહીને વિશાળ સમુદ્રને જોઈ રહ્યો છે. બાલા એ એક છોકરાનું નામ છે. એ સમુદ્ર કિનારે ઊભો છે અને સમુદ્રને જોઈ રહ્યો છે. તેને સમુદ્રનો કોઈ અંત નથી એવો ભાસ થાય છે. વિશાળ સમુદ્ર, તમે પણ સમુદ્ર જોયો હશે મિત્રો. તમે પણ જોયું હશે કે સમુદ્રનો કોઈ અંત છે નહીં, એ અનંત છે. સમુદ્ર અનંત છે, એનો અંત નથી હોતો. અહીંયા એના આધારે કેટલાક પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન ના, તો આપણે એને હા અને નામાં જવાબ આપવાનો રહેશે. જો હા તો જોયો છે. તો મિત્રો એમાં લખીશું આપણે હા, મેં સમુદ્ર જોયો છે. હા, મેં સમુદ્ર જોયો છે. જે પહેલો પ્રશ્ન છે કે શું તમે સમુદ્ર જોયો છે, તો એમાં લખવાનું છે હા, મેં સમુદ્ર જોયો છે. ચલો બીજો પ્રશ્ન છે, ચિત્રમાં સમુદ્ર ક્યાં છે? તો એ પ્રશ્નના જવાબમાં લખીશું ચિત્રમાં સમુદ્ર કોની સામે છે જુઓ તો મિત્રો. તો ચિત્રમાં સમુદ્ર બાલાની સામેની બાજુએ છે. ચિત્રમાં સમુદ્ર બાલાની સામેની બાજુએ છે. પ્રશ્ન નંબર 3 છે, ભારતના નકશામાં સમુદ્રને શોધી કાઢો. નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? તો તમે જે આગળ આપણે નકશો જોયો ભારતનો, એમાં સમુદ્રને શોધવાનો છે. નકશામાં સમુદ્રને કયા રંગથી વર્ણવ્યો છે એ પણ જોવાનું છે, દર્શાવ્યો છે એ જોવાનું છે. તો મિત્રો તમે તમારા પાઠ્યપુસ્તકમાં ભારતનો નકશો જુઓ તો ચાલો જુઓ બધા. તમે શોધી કાઢો એમાં કયા રંગથી નકશાને જે સમુદ્ર છે એ દર્શાવ્યો છે. તેમાં લખીશું નકશામાં સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં રંગનો છે, વાદળી રંગનો છે. હજી એક પ્રશ્ન છે, જેની એક તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો પર નિશાની કરો. જેની એક તરફ સમુદ્ર હોય. તો મિત્રો તમે બધા પહેલા તમારા પાઠ્યપુસ્તકમાં જે ભારતનો નકશો છે એ કાઢો જોઈએ. હવે એમાં જુઓ તો કયા કયા રાજ્યોની ફરતે સમુદ્ર છે. તમે જોઈ શકો છો કયા કયા રાજ્યોની ફરતે સમુદ્ર છે. પહેલું જોઈએ તો કે આપણું ગુજરાત, તો કે ગુજરાત. બીજું જોઈએ તો મહારાષ્ટ્ર. ત્રીજું છે કર્ણાટક. 4 કેરળ. પછી છે તમિલનાડુ. પછી છે આંધ્રપ્રદેશ. પછી ઓડિશા અને છેલ્લે છે પશ્ચિમ બંગાળ. બરાબર. તો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. તમે જુઓ તો જે આપણો નકશો છે એમાં આ બધા રાજ્ય છે એની એક તરફ સમુદ્ર છે. જોઈ લો બધા. તો જોવો જોઈએ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. આ જે રાજ્યો છે તેની એક તરફ સમુદ્ર કિનારો
આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય, એવો રાજ્ય કે જેની એક પણ તરફ સમુદ્ર ન હોય. આપણને એક જ નામ આપવાનું કીધું છે, પરંતુ આપણે જે રાજ્યો છે જેની આજુબાજુ સમુદ્ર નથી, એવા હું તમને રાજ્યોના નામ આપું. તમે પહેલા નકશામાં જુઓ કેટલા છે એ શોધીએ આપણે. તો પહેલું જોઈએ બિહાર, પછી છે મધ્યપ્રદેશ, તમે જુઓ છો ને છે ને નકશામાં. પછી છે પંજાબ, છત્તીસગઢ, અને હરિયાણા. બરાબર. તો તમે આ બધા જે રાજ્ય છે કે બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, છત્તીસગઢ અને હરિયાણા, આ જે રાજ્યો છે એની એક પણ તરફ સમુદ્ર આવતો નથી. બરાબર. તો આપણે આ નામ નકશામાંથી શોધીને લખવાના છે. હજી એક વાત કરીએ કે રાજ્યોની વચ્ચે આવતી રેખાઓની વાત છે. તો સબુ રાજ્યની વચ્ચે આવતી રેખાઓ જોઈને વિચારમાં પડી ગયો. એને થયું કે મેં દિલ્હીની હરિયાણા સુધી મુસાફરી કરી, પરંતુ મને જમીન પર કોઈ રેખા જોવા મળી નહીં. તો આ નકશો કેમ છે? ના જમીન પર કોઈ રેખા ખેંચી નથી. નકશામાં આ રેખા દ્વારા આપણે એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆત છે કે સબુ જે છે એને થયું કે ભાઈ રાજ્ય હું આખો નકશો ફરી આવ્યો, એટલે કે હું આખા ભારતની મેં હરિયાણા સુધી મુસાફરી છે, દિલ્હીથી હરિયાણા સુધી મેં મુસાફરી કરી, પરંતુ મને તો ક્યાંય રેખા ન દેખાણી. ત્યારે એનો મિત્ર સમજાવે છે કે નકશામાં જે રેખા છે એ રેખા એક રાજ્યની સીમા બતાવે છે. એક રાજ્યની સીમા બતાવે છે કે અહીંયા રાજ્યનો અંત થાય છે અને બીજા રાજ્યની શરૂઆત થાય છે. ત્યારે એને ખબર પડી, અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો. તમે પણ જોયું હશે, ઘણીવાર બહાર જતા હશો તે ટોલ ટેક્સ લેવામાં આવે છે. અને મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું કે હરિયાણામાં તમારું સ્વાગત છે. તમે ઘણા બધા જગ્યાએ જતા હશો ફરવા, તો તમે જોયું હશે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે કોઈ પણ ગામ છે કે કોઈ પણ શહેર છે એનું નામ આવે છે ને લખાય છે કે અહીંયા તમારું સ્વાગત છે. પછી ત્યાં ટોલ ટેક્સ ભરવામાં આવે છે. ટેક્સ ભરીને આગળ બીજા કોઈ રાજ્યના માણસ હોય તો એ રાજ્યમાં આવે તો એને ટેક્સ ભરવો પડે છે. એટલે કે આ રીતે રાજ્ય વચ્ચે તમને સમજ આજે ખબર પડી કે રાજ્યની સીમા ક્યાં હોય છે, ક્યારે રાજ્ય પૂરું થાય છે, બીજું રાજ્ય શરૂ થાય છે. બરાબર મિત્રો. તો આજે જે કરાવ્યું છે વિડીયોમાં એ તમારે સ્વાધ્યાય પોથીમાં નથી, પરંતુ તમારે એક રફ નોટમાં આ કરાવેલા પ્રશ્નોના જવાબ સારા અક્ષરે સમજી વિચારીને નકશો જોઈને શોધીને શાંતિથી લખવાના રહેશે. વિડીયો સમજીને પછી તમારે લખવાના રહેશે. એ સાથે આજે આપણે આજનો વિડીયો જે છે એ પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયોમાં હજી વધારે માહિતી આપણે મેળવીશું.